હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ વાડીએ. ત્યાં આપણે રીંગણા તોડવાના છે, તો રીંગણા તોડી લઈએ. તો આ છે રીંગણી. આમાંથી આપણે રીંગણા તોડી લીધા છે. તો મિત્રો, આપણે આજે આખા રીંગણાનું શાક બનાવવાના છીએ. તો આપણે આ રીંગણા એટલા તોડીને વાડીએથી લાવ્યા છીએ. તો તેમાં આપણે ટમેટાં, આદુ, લસણ, કોથમરી આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તો આ રીંગણા આપણે છાપ કરી લીધા છે. તો પછી તેને આ રીતે તેમાં થોડા કાંટા લાગેલા હતા, ચાકુ વડે આપણે અલગ કરી લીધા છે. અને આ તેના કાનસિયા આપણે ફેંકવાના નથી, તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આ રીતે આપણે તેને અલગ લઈ લીધા છે અને આ રીતે બધા રીંગણાની સફાઈ કરી લઈશું. અને આ કાનસિયાનો બધો જ ઉપયોગ કરવાનો છે. તેને પણ આપણે ધોઈને સાફ કરી લીધા છે. તો હવે શિંગદાણા આપણે ખાંડી લઈશું. તો 1 કપ જેટલા શિંગદાણા લીધા છે. તો આ શિંગદાણાને ખાંડી લઈશું. આ શિંગદાણા આપણે ખંડાઈ ગયા છે. તો તે જ રીતે આપણે મેથીના ગાંઠિયા લીધા છે. આપણે પોતે જ બનાવેલા છે. આ વિડીયો આપણે મૂકેલો છે આપણે એસકે ફૂડમાં. તો એ મેથીના ગાંઠિયા આપણે એટલા લીધા છે. તો એને પણ આપણે ભૂકો કરી લઈશું. પછી આ જે કાનસિયા લીધા હતા તેને પણ આપણે ખાંડી લઈશું. આ રીતે કાનસિયા, લીલા મરચાં, લસણ અને લાલ મરચાંવાળી ચટણી ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે મસાલો. તો આપણે બધો મસાલો મિક્સ કરીશું. તો આ રીતે એક આપણે નાની તપેલી લીધી છે. તો તેમાં બધી જ વસ્તુ નાખી દઈશું. શિંગદાણા છે, આ કાનસિયા આપણે જે ખાંડ્યા છે તે છે. પછી એક કોથમરી નાખશું. આ લીલા મરચાંની થોડાક ખાંડેલા છે, 2 મરચી લીધેલી છે આપણે તે. પછી આ લાલ મરચું અને લસણની પેસ્ટ છે. તો આ બધું મસાલો મિક્સ કરી લઈશું. તેમાં કોકને તીખું ખાવા જોતું હોય તો આપણે 2 ચમચી, અમારે થોડુંક તીખું જોઈએ તો 2 ચમચી લાલ મરચું થોડોક વધારે ઉપયોગ કર્યો છે. હળદર થોડીક નાખશું 1 ચમચી. પછી હિંગ અને ધાણા જીરું પાવડર આપણે નાખ્યો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. બધા જને અલગ અલગ ખાવા જોઈએ કે કોકને થોડુંક મીઠું વધારે જોઈએ તો એ નાખી શકાય છે. શીંગ તેલ આપણે લીધું છે તો 1.5 પાવડા જેટલું આપણે એમાં શીંગ તેલ નાખ્યું છે. પછી આ રીતે તેને મિક્સ કરીને આપણે મસાલો તૈયાર થઈ જાય પછી આપણે રીંગણાને કટ મારી લઈશું. તો આ રીતે રીંગણા આપણે કટ મારીને જોતા જઈશું કે આમાં કોઈ સડેલું નીકળ્યું હોય તો આપણે સાઈડમાં કરવા થાય. તો આ રીતે આપણે એને જોઈ લઈએ કટિંગ કરીને. તો આ રીતે બધા જ રીંગણા આપણે કાપી લઈશું. તો મિત્રો, એસકે ફૂડમાં તમે નવા હો તો ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. આવા અવનવા વિડીયો જોવા માટે એસકે ફૂડને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા અલગ અલગ વિડીયો આપણે બનાવીને મૂકશું. તો આપણે રીંગણા બધા જ કટ કરી લીધા છે. તો આપણે તેમાં હવે મસાલો ભરી લઈશું. તો આ રીતે આપણે એમાં મસાલો આપણે ભરવાનો છે. મસાલો ભરાઈને આવી રીતે પ્રેસ કરીને દબી દઈશું એટલે વધારાનો જે મસાલો છે તે બહાર નીકળી જાય. તો વારંવાર આ બધા જ રીંગણામાં આ રીતે આપણે મસાલો ભરશું. આમાં જે આપણે વસ્તુ જે ગાંઠિયા ને બધું વાપર્યું છે તે આપણે પોતે જ બનાવીએ છીએ. આપણા એસકે ફૂડ વ્લોગમાં આપણે વિડીયો મૂકેલા છે, તો તે જોઈ લેજો. કઈ રીતે બને છે તે રીતસર આપણે એમાં લીધેલું છે.
તો આ રીતે મિત્રો આપણા રીંગણા બધા જ ભરાઈ ગયા છે. તો આપણે હવે ગેસ ઉપર કુકરમાં શાક બનાવવાનું છે. તપેલામાં પણ બનાવી શકીએ, પણ આપણે થોડા ટાઈમમાં બનાવવાનું છે એટલે કુકરમાં 3 થી 4 વિસલમાં આપણે શાક બનાવી શકીએ. તો એમાં આપણે 2 થી 2.5 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય તો પછી આપણે ડાયરેક્ટ તેમાં તે રીંગણા આપણે એમાં નાખવાના છે. તો આ રીંગણા આપણે લાવીને રાઈન કમ્પ્લીટ થઈ ગયેલા છે. તો આ રીતે રીંગણા એમાં તેલ આવી ગયું છે તો નાખી દઈએ. બધા જ રીંગણા આ રીતે મૂકી દઈશું અંદર. તો ધીમા સ્લો ગેસે આપણે આ રીતે રીંગણાને થોડાક છડે જાય, સેજ આપણે એમ લાગે કે તેલ ઓઇલ બધા જ રીંગણામાં લાગી ગયું છે, તો આ રીતે હલાવીને તો પછી આપણે હવે આમાં પાણી એડ કરવાનું છે. અડધા રીંગણા ડૂબે એટલું પાણી આપણે આમાં એડ કરીશું. આપણે 1.5 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે, તો 1.5 ગ્લાસ એટલું પાણી આપણે નાખ્યું છે. આ રીતે મિત્રો પાણી એટલું નાખેલું છે. આવી રીતે ઉભરો આવે તો પછી ઝીણા કટિંગ કરેલા ટમેટા આપણે નાખવાના છે. ઉભરો ન આવે ત્યાં સુધી નહીં નાખવાના, નકર આપણે ટમેટાને ખટાશના કારણે રીંગણા અમુક ન છડે, કાચું રહે શાક. એટલા માટે થોડુંક આ રીતે પાણી થાય પછી આપણે એને ટમેટા નાખવાના રહે છે. પછી આ રીતે કુકર બંધ કરીને આપણે 3 વિસલ થાય ત્યાં સુધી છડવા દઈશું. 3 થી 4 વિસલમાં આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. તો આપણે 4 વિસલ થઈ ગઈ છે, તો આપણે શાક ઉતારીને જોઈ લઈશું. તો એકદમ મસ્ત કલર આવ્યો છે અને શાક આખા રીંગણાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો એમાં ઝીણા કટિંગ કરેલા ધાણા છે તે આપણે માથે થોડાક નાખી દઈશું. તો તેનો સ્વાદ પણ મસ્ત આવશે અને દેખાવામાં પણ લાગશે સરસ. તો આ રીતે આખા રીંગણાનું શાક તમે ઘરે 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આપણે હવે આ થાળીમાં પીરસી લઈશું. તો તૈયાર છે આખા રીંગણાનું શાક. આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મિત્રો. આવા અવનવા અલગ અલગ વિડીયો આપણે બનાવીને મૂકતા રહીશું. તો વિડીયો જોવા માટે આભાર મિત્રો. SK ફૂડ વ્લોગ. રોટલો અને રોટલી સાથે પણ આ શાકમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ સરળ રીતે અને સાદી રીતે ટેસ્ટફુલ